નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતની આ હોસ્પિટલ બનશે પ્રથમ પેપરલેસ હોસ્પિટલ। સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ સંપૂર્ણ પેપરલેસ બનવાની દિશામાં કામ કરી રહી છે। હોસ્પિટલને સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ કરવાની તૈયારી ચાલે છે। આગામી સમયમાં દર્દીઓને કેસ કાઢવાથી લઈને દરેક જગ્યાએ સમયની બચત થશે। હોસ્પિટલને પેપરલેસ બનાવવા માટે અંદાજિત 40 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે। ફેબ્રુઆરીના અંત સુધીમાં દર્દીઓને તેનો લાભ મળતો થઈ જશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું વડોદરાની શાળાઓ નહીં સુધરે? વડોદરામાં બોટ દુર્ઘટના બાદ હવે પાદરા તાલુકાની સાદરા પ્રાથમિક શાળાની બેદરકારી સામે આવી છે। શાળાના દ્વારા ધોરણ 6 થી 8ના 62 બાળકોને પ્રવાસ માટે પોરબંદર લઈ જવામાં આવ્યા હતા। અહીં બાળકો સેફટી સુરક્ષા વગર દરિયા કિનારે રમતા જોવા મળ્યા હતા। તેનો વિડીયો વાયરલ થયો છે। જોકે શાળાના આચાર્યએ જણાવ્યું છે કે શાળાએ કોઈ પણ પ્રકારનું જોખમ લીધું નથી। બાળકોને સહી સલામત પ્રવાસ કરાવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાની ઓનિરો કંપનીમાં બ્લાસ્ટ થતા કામદારના મોત। વડોદરાની ઓનિરો કંપનીમાં બ્લાસ્ટ થવાના સમાચાર સામે આવ્યા છે। મળતી માહિતી અનુસાર લાઈફ કેર કંપનીના એમી પ્લાન્ટમાં ગેસ લીકેજ થયો હતો, જેના કારણે બ્લાસ્ટ થયો હતો। આ ઘટનામાં 3 કામદારના મોત થયા છે, સાથે એક કામદાર ઘાયલ થયો છે। તેને હોસ્પિટલમાં મોકલવામાં પણ આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચા નાસ્તો કરવા કારમાંથી ઉતર્યા રાહુલ ગાંધી 1000નું બિલ ચૂકવ્યું છે। ભારત જોડો ન્યાય યાત્રાના ભાગરૂપે રાહુલ ગાંધી જલાલગઢ થઈને બિહારના પૂર્ણિયા આવી રહ્યા હતા। પૂર્ણિયા જતી વખતે તેઓ જલાલગઢમાં ખાન સ્વીટ પાસે રોકાયા અને ચા નાસ્તો કર્યો હતો। રાહુલ ગાંધીએ દુકાનદારો અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી। રાહુલ ગાંધી અને કાર્યકરોએ ચા નાસ્તો કર્યો અને પેંડા ખરીદ્યા હતા, જેનું બિલ 1000 રૂપિયા થયું, જે રાહુલ ગાંધીએ ચૂકવ્યું હતું। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।